નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા આજના એક ન્યૂ વિડીયોની અંદર। તો કેમ છો બધા, મજામાં છો? તો આજે આપણે વાત કરીશું લીંબોડીની ખેતી વિશે। તો ઘણા મિત્રોને પ્રશ્ન હોય છે કે લીંબોડીમાં પાણી ક્યારે આપવું અને કેટલું આપવું। તો આજે આપણે એ બધી માહિતી મેળવીશું, તો ઠેઠ લગન બનાવી રહેજો બ્લોગની અંદર। તો અત્યારે આપણે વાળી રહ્યા છીએ લીંબોડીની અંદર પાણી, અને ઠેઠ લગન બનાવી રહેજો તો આ બધા પ્રશ્નો તમારા સોલ્વ થઈ જશે। જો મિત્રો તમારી જમીન રેતાળ જેવી હોય અને તેની અંદર તમે લીંબોડીનું વાવેતર કરેલું હોય તો તમારે તેમાં થોડાક દિવસે પાણી આપવું જરૂરી છે। અને જો ચીકણી અને કાળી જમીનમાં તમે લીંબોડી વાવી હોય તો તમે થોડા દિવસો પછી પાવ તો હાલે, તેમાં લાંબો સમય સુધી ભેજ જળવાઈ રહેશે। એટલા માટે કાંઈ પાણીની એટલી બધી જરૂર હોતી નથી, પરંતુ આપણે જો રેતાળ જેવી જમીન હોય તો તેને જલ્દીથી પાણી આપવું જરૂરી છે। અને તમારા થડને સુકાવા ન દેવા, તો તેને ટાઈમે પાણી આપવું, જેથી લીંબોડીમાં ફાલ અને લીંબુ મોટું થઈ જાય અને તમારા લીંબુ ભાવમાં આવી શકે। ગાઈસ, અત્યારે આ લીંબોડીની અંદર આપણે પાણી જાય છે, જોઈ શકો છો। અને તમે લીંબોડીની અંદર પાણી કેટલા દિવસે આપો છો એ જરૂરથી જણાવજો। અને ગાઈસ, આવડું લીંબુ થઈ જાય એટલે તમે લીંબુની જેવી માવજત કરશો એ રીતે તમારા ફળ મોટા થશે, જોઈ શકો છો। આ રીતનું અમારે કાંઈક ફળ છે, અને તમે આની અંદર જેટલા પછી તો તમે આવડું લીંબુ થઈ જાય એટલે તમે તેની જેટલી માવજત કરશો એ રીતે મોટું લીંબુ થશે, અને એ રીતે તમને ભાવ મળશે લીંબુના આધારે। પછી લીંબુ મોટું હોય ને સારું હોય તો ભાવ આવે, નકર પછી લીંબુના પણ ભાવ ન આવે। તો તમે કેટલા દિવસે લીંબુડીની અંદર પાણી પાવશો એ કોમેન્ટની અંદર જણાવી દીજો। તો ગાઈસ, આ છે આપણા લીંબુડાનો નજારો। અને ગાઈસ, તમારે બને એટલું લીંબુ માપસરનું થઈ જાય એટલે તમારે બને એટલું તેની અંદર પાણી પાતું રહેવું જોઈએ, અને સુકાય નહીં એનું ધ્યાન રાખવું આપણે। ટાઈમે આવડા લીંબુ થાય એટલે તેને આપણે પાણી આપી દેવું જોઈએ, અને ટાઈમ પાણી આપશો તો આપણું એ લીંબુ મોટું થશે, નકર તો પછી લીંબુ માપસરનું થઈ અને ખરી જાય છે। અમારે બધા એવું પહેલાં થતું હતું, પણ હવે અમે ટાઈમે એમનામ પાણી આપતા રહીએ છીએ એટલે એ ફળ મોટું થાય છે। અને તમે વાવાઝોડામાં કેવું નુકસાન થયું છે? અમારે તો બહુ મોટું નુકસાન થયું છે। અમારે બધા લીંબુ પથ્થારો પડી ગયો છે, મોટા ભાગના બધા લીંબુ ખરી ગયા છે। તો તમારે શેનું નુકસાન થયું છે એ કોમેન્ટની અંદર જણાવી દીજો, અને કેટલું નુકસાન થયું છે એ પણ જણાવી દીજો, અને તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી લેજો। અને આ ગાઈસ, એક આપણી યુટ્યુબ ચેનલ છે જિગ્નેશ રિએક્શન, એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, અને આપણે આ મેન ચેનલ મિસ્ટર જેએમ બ્લોગ્સ એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। અહીંયા આપણે લીંબુ ઉતારવાનું કામકાજ ચાલુ છે, જોઈ શકો છો। આમ તો આપણે લીંબુ ઉતારેલા પડ્યા છે। ખેડૂત મિત્રો એક એ જણાવી દીજો કે તમે ધોરિયા પદ્ધતિથી પાણી પાવશો કે પછી આ ડ્રીપ પદ્ધતિથી ટપક પદ્ધતિથી પાણી પાવશો એ જણાવી દીજો। તો અમે તો ટપક ફિટ કરી છે, મતલબ નવી નાખી ત્યારથી એક વાર પાણી નથી ચડાવ્યું, એમનામ પડી જ છે। અમે તો આ રીતે જ પાણી એમનામ પાવી છે, તો એ એમનામ પડી જ છે બધામાં। આપણે આ બધા અમારા બધા લીંબુડામાં બધે ડ્રીપ પાથરી તો દીધી છે, પણ એક વાર ચડાવ્યું નથી પાણી। અત્યારે તો અમે ફિલહાલ આની અંદર આ રીતે પાવી છે બધા લીંબુડા, અને આ રીતે તમે વાવ્યા ત્યાંથી આ રીતે પાવી છે। આપણે ડ્રીપ પોળી કરી છે, પણ એની અંદર આપણે પાણી ફિલહાલ એક વાર નથી ચડાવ્યું।
ટ્રાય નથી કર્યું આપણે. બધામાં આપણે એમના પોળી તો કહી દીધી છે, પણ એની અંદર આપણે પાણી ચડાવ્યું નથી. અને ગાઈઝ આ જોઈ શકો છો, લીંબુડું આપણે વાવેળ આવી હતી અને એની અંદર આપણે પડી ગયું છે નુકસાન બહુ મોટું. વેલપા લીંબુડા બધા પડી ગયા છે, આમ 4-5 લીંબુડા બધા પડી ગયા છે. તો સપોર્ટ કરજો ગાઈઝ. તમારે કેવું નુકસાન થયું છે એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો. તો બનાવી રહીજો વ્લોગની અંદર. ગાઈસ તમને આવા ફાર્મિંગના વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ મિસ્ટર જેએમ વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મિસ્ટર જેએમ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો મિસ્ટર જેએમ વ્લોગ્સ. બાય બાય.